ધોરણ 10 અને 12નું રિઝલ્ટ આવી ગયું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સારા એવા માર્ક સાથે સફળ પણ થયા છે, તો કોઈક વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ પણ થયા છે. જે નિષ્ફળ થયા છે તેમને નિરાશ થવાની કોઈ જરૂર નથી, કારણ કે નિષ્ફળતામાં જ સફળતા છુપાયેલી છે. એ સનાતન સત્ય છે. ઘણી એવી દુનિયાની મહાન હસ્તીઓ થઈ ગઈ છે કે કોઈક વિષયમાં નિષ્ફળ ગયા છે, પણ બીજા કોઈક વિષયમાં સારી એવી સફળતા મેળવી દુનિયામાં તેમનું નામ રોશન થયું છે. જેમ કે મહાન વૈજ્ઞાનિક એડિસન, જેણે 2000 વખત બલ્બના શોધના પ્રયોગો કર્યા હતા અને 2000 પ્રયોગો પછી તેણે સફળતા મેળવી હતી. ત્યારે જ આજે ઇલેક્ટ્રોનિક માધ્યમથી દુનિયા પ્રકાશમય ઝળહળી રહી છે. એવી તો ધીરુભાઈ અંબાણી હોય, સચિન તેંડુલકર હોય, અમિતાભ બચ્ચન હોય, કેટલીય મહાન હસ્તીઓ થઈ ગઈ છે. એટલે દોસ્તો, જે રિઝલ્ટ આવ્યું છે તેને સ્વીકારી લો અને સ્વીકાર્યા પછી તમારી મંજિલ ચેન્જ કરો, તમારો ધ્યેય ચેન્જ કરો અને કંઈક અલગ બનવા માટે સારી એવી મહેનત કરો. કારણ કે પુસ્તકોની પરીક્ષા પૂરી થઈ છે, જિંદગીની પરીક્ષાઓ હજુ ઘણી બધી બાકી છે. અને આ પરીક્ષાઓમાંથી જે સફળ થાય છે એ જ જિંદગીમાં કંઈક મહાન હસ્તી બને છે. અને જે વિદ્યાર્થીઓ સફળ થયા છે તેના માટે વાલીઓએ તેમના ડોક્યુમેન્ટ લઈ અલગ અલગ સારી એવી સ્કૂલોમાં દાખલ એડમિશન થવા માટે દોડ લગાવી છે. અને બધાથી કંઈક અલગ દુનિયામાં આપણું બાળક બને તેના માટે દરેક વાલીના કંઈક સપના હોય છે, પણ એ જ વાલી પોતાના બાળકની કઈ રુચિ છે, શું બનવું છે અને કયા ટ્રેડમાં દાખલ થવું છે તેના માટે તેને બાળક પાસે બેસીને આખું જાણી લેવું જરૂરી છે. આપણે આપણા બાળકને ડૉક્ટર, એન્જિનિયર કે દુનિયામાં કંઈક અલગ બનાવવું છે, પણ બાળકને શું બનવું છે તેના માટે હર હંમેશ વાલીએ જાગૃત રહેવું જરૂરી છે. અને બાળકની રુચિ પ્રમાણે તેને તેના ટ્રેડમાં દાખલ કરો, એ જ આપણા માટે, આપણા બાળક માટે મહત્ત્વનું છે. અને આ વખતે રિઝલ્ટ આવવાથી ઘણા બધા બાળકો નિરાશ પણ નથી થયા, કારણ કે આપઘાતનું પ્રમાણ રિઝલ્ટ આવે છે ત્યારે વધી જતું હોય છે. પણ જિંદગીમાં હારી જવું અને આપઘાત કરી લેવો એ પ્રશ્નનું નિરાકરણ નથી, પણ અનેક પ્રશ્નનું સર્જન હોય છે. એટલે હર કોઈ ગમે ત્યારે કંઈક નિષ્ફળતા મળે છે ત્યારે જિંદગીથી ક્યારેય હારી ન જશો. સફળ થવા માટે કંઈક ને કંઈક મહેનત કરતા રહો. જિંદગીની પરીક્ષાઓ તો ડગલે ને પગલે આવતી હોય છે. બસ એ જ પરીક્ષાઓમાંથી જે સફળ થાય છે એ જ કંઈક આ દુનિયામાં કરી શકે છે. આશા રાખું છું આપ સારી એવી કંઈક દુનિયાની હસ્તી બનો અને સફળ બનો. એ જ શુભેચ્છાઓ સાથે હું અલ્પેશ એન ઠાકોર. જય હિન્દ, વંદે માતરમ.